Hello dear friends, let us start with solution of your NEET MOOC. First question, a mass is dropped from a height of 4 meter onto a spring with spring constant of 120 Newton per meter. If the spring compressed by a maximum amount of 1.25 meter, what is the mass of the object? ગુજરાતી મીડિયમ માટે 120 ન્યૂટન પર મીટર જેટલી સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર એક પદાર્થ 4 મીટર જેટલી ઊંચાઈએથી પડે છે. જો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન 1.25 મીટર જેટલું થયું હોય તો તે પદાર્થનો દળ આપણે અહીંયા શોધવાનું છે. સો ધેટ મીન્સ કે આની આપણે ફિગર ડ્રો કરી નાખીએ કે આ રીતની એક સ્પ્રિંગ હશે અને 4 મીટર હાઈટ પરથી એક m માસનો બ્લોક પડે છે. તો આની જે પોટેન્શિયલ એનર્જી હશે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી એ સ્પ્રિંગ ની અંદર સ્ટોર થશે. તો સિમ્પલ mgh is equal to 1/2 kx². તમારે m ફાઇન્ડ કરવાનો છે. સો m is equal to kx² upon 2gh. k ઓલરેડી 120 તમને given છે. x એટલે સ્પ્રિંગ નું જે મેક્સિમમ અમાઉન્ટ ઓફ કમ્પ્રેશન છે 1.25 મીટર છે. સો 1.25 હોલ સ્ક્વેર થશે upon 2. g એટલે તમે 9.8 or 10 whatever એ 9.8 લઈ લી. h ની અંદર મેક્સિમમ સ્ટુડન્ટ્સ એરર કરે છે. ટોટલ હાઈટ તમે લેવાની છે 4 plus 1.25 that means 5.25. કેલ્ક્યુલેશન કરશો એટલે તમને તમારો અહીંયા આન્સર મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, Mr. Joshi 70 kg climbs a ladder to the top of the roof 4 meter in 15 seconds. Mr. Karya 80 kg વધારે ન કહેવાય હો કાઈ completes the same task in 15 seconds and Mr. Gadia 75 kg can do the same task in 17 seconds. Rank them in order of most powerful to the list. ગુજરાતી મીડિયમ, શ્રીમાન જોશી એક નિશાનીની મારફતે છત પર 15 સેકન્ડમાં ચડે છે. શ્રીમાન કારિયા 80 કિલોગ્રામ આ ટાસ્ક 15 સેકન્ડમાં કરે છે. શ્રીમાન ગડિયાભાઈ આ જ ટાસ્ક 17 સેકન્ડમાં કરે છે. તો પાવરફુલ થી ઓછા પાવરફુલ મુજબ ક્રમમાં ગોઠવો, વધારે પાવરફુલ થી ઓછા પાવરફુલ માટે. તો p w/t એ અપવર્ડ જાય છે, mg ડાઉનવર્ડ છે, તો w mgh. એટલે બેઝિક તમારે અહીંયા તમારું મેથેમેટિક્સ ની કેલ્ક્યુલેશન જ અહીંયા ચેક કરવાની છે. p w/t mgh/t. ત્રણેયના માસ, ત્રણેયની હાઈટ તો સેમ છે, ટાઈમ ગિવન છે અને g છે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતા જાઓ. જોશી, કારિયા અને ઘડિયાળમાંથી કોણ પાવરફુલ છે એ ચેક કરવાનું તમારે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ક ડન બાય અ ફોર્સ ઓફ સ્ટેટિક ફ્રિક્શન. ધેટ મીન્સ ગુજરાતી મીડિયમ માટે સ્થિત ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય. તમને અહીંયા આન્સર 0 હોય એવું લાગે, બટ અહીંયા આન્સર 0 નહીં. સમજાવો તમને કેવા કેવા આન્સર અહીંયા શક્ય છે. કે પહેલા આવી રીતનો આપણે એક બ્લોક અહીંયા લઈ લઈએ છીએ કેપિટલ M માસનો અને એની ઉપર એક બીજા સ્મોલ m માસનો બ્લોક લઈ લઉં છું. આ સરફેસ રફ છે. સોરી, આપણે એને F જેટલો એક્સટર્નલ ફોર્સ અહીંયા આપીએ છીએ. હવે આ F જેટલો એક્સટર્નલ ફોર્સ આપશું એટલે આ બંનેની વચ્ચે એક ફોર્સ જનરેટ થવાનું છે. હવે શું થવાનું છે, કેપિટલ M મૂવ જવા થશે એટલે સ્મોલ m જે છે એ કેપિટલ M ના મોશનનો ઓપોઝ કરશે. સો સ્મોલ m એ કેપિટલ M પર લેફ્ટ ડિરેક્શનમાં ફ્રિક્શન લગાડશે. According to Newton's third law, same friction capital M small m પર right direction માં લગાડશે. હવે આપણે ઇન્ડિવિડ્યુઅલ FBD ઓર ઇન્ડિવિડ્યુઅલ ડિસ્કશન કરીએ. કેપિટલ M અને સ્મોલ m ની સ્વતંત્ર ચર્ચા કરવાની છે. ઇન્ડિવિડ્યુઅલ ડિસ્કશન કરીએ તો કેપિટલ M ઈ પોઝિટિવ x માં જાય છે અને ફ્રિક્શન, અને હું સ્ટેટિક ફ્રિક્શન જ કહું છું. એમ કહું છું કે અહીંયા કેપિટલ F ફોર્સ થી સ્મોલ m અને કેપિટલ M ની સિસ્ટમ એક સાથે મૂવ થાય છે. બંને વચ્ચે રિલેટિવ મોશન નથી. There is no relative motion between small m and capital M. બંને એક સાથે જ મોશનમાં છે. That means કે આ ફોર્સ જે છે સ્ટેટિક ફ્રિક્શન હશે. એટલે હવે તો તમને આઈડિયા આવી ગયો. બીકોઝ જો રિલેટિવ મોશન થતું હોય તો સ્ટેટિક ફ્રિક્શન ન હોય તો એ કાઇનેટિક ફ્રિક્શન હોય. તો કેપિટલ F ના લીધે આખે આખો સિસ્ટમ એક સાથે મૂવ થાય છે. રાઈટ? હવે તમે વિચાર કરો એ સ્મોલ m છે તો કેપિટલ M પર જે સ્ટેટિક ફ્રિક્શન છે, સ્ટેટિક ફ્રિક્શન અને એનો ડિસ્પ્લેસમેન્ટ બોથ આર ઇન ઓપોઝિટ ડિરેક્શન. તો નેગેટિવ વર્ક થયું. એકલા સ્મોલ m ની તમે વાત કરો, એકલા સ્મોલ m. Here we are discussing about only FBD of small m or discussing of motion about of small m. તો સ્મોલ m માટે તમે ચેક કરવા જાવ તો જે ડિરેક્શનમાં સ્ટેટિક ફ્રિક્શન છે એ જ ડિરેક્શનમાં એનું ડિસ્પ્લેસમેન્ટ છે. તો એની માટે પોઝિટિવ વર્ક થયો.
બટ એક્ચ્યુઅલી ટોટલ વર્ક તમે જોવા જાઓ તો આના વડે પોઝિટિવ વર્ક થયું એટલું જ આના વડે નેગેટિવ વર્ક થયું, તો ટોટલ વર્ક 0 થઈ ગયું. 0 નો તમને આઈડિયા હતો કે સ્ટેટિક ફ્રિક્શનમાં મોશન નથી થવાનું, ધેટ્સ વાય 0 હશે. બટ પોઝિટિવ અને નેગેટિવ પણ હોઈ શકે, એટલે કેન બી પોઝિટિવ, કેન બી નેગેટિવ, કેન બી 0. That means correct answer is D, all of this. Next question. The displacement x of a particle moving in one dimension under the action of a constant force is related to time t by equation small t is equal to under root x plus 3. T is equal to under root x plus 3. Under the action of a constant force is related. Okay, well, x is in meter and t is in second. Find the work done by the force in first 6 seconds. ગુજરાતી મીડિયમ માટે એક પરિમાણમાં અચળ બળની અસર હેઠળ ગતિ કરતા કણનું સ્થાનાંતર x અને સમય t વચ્ચેનો સંબંધ ધરાવતું સમીકરણ t √x + 3 છે, જે x મીટરમાં t સેકન્ડમાં છે. તો કણ દ્વારા પ્રથમ 6 સેકન્ડમાં થતું કાર્ય. તો એ જો x ને સબ્જેક્ટ કરું તો એ આવશે t - 3 હોલ સ્ક્વેર, રૂટ ઓલી સાઈડ જાય તો સ્ક્વેર થઈ જાય. હવે આના ઉપર જો વેલોસિટી પહેલા ફાઇન્ડ કરી નાખું તો v = તમે લખી શકો છો 2 * t - 3 અને t - 3 નું કરશો તો 1 - 0 1 એનથી કઈ ફેર નહીં પડે. હવે તમને ફર્સ્ટ 6 સેકન્ડમાં કાર્ય પૂછ્યું છે, વર્ક પૂછ્યું છે. w = k at 6 second minus k at 0 second. So that means 1/2 m. v આપણે ફાઇન્ડ કરવાનો છે 6 સેકન્ડ માટે, v square at 6 second minus v at 0 એનો આપણે સ્ક્વેર કરી નાખીએ છીએ. તો અહીંયા તમે પહેલા t ની જગ્યાએ 0 ટાઈમ મૂકો છો, so that means 0 - 3 એટલે -3 અને -3 × 2 એટલે -6 આવશે. so 1/2 m. v0 સ્ક્વેર ની જગ્યાએ હું -6 નો સ્ક્વેર કરીશ એટલે 36 થઈ જશે. માઈનસ 6 સેકન્ડ મૂકશો તો 6 - 3 3 × 2 6 6 નો સ્ક્વેર એટલે 36 36 - 36 0. that is your correct answer. Next question. Given a metallic uniformly charged sphere, the radius of sphere is increased keeping the potential same. What is the effect on the value of electric field intensity at the surface? ગુજરાતી મીડિયમ માટે એક ધાતુના ગોળાને સમાન રીતે વિદ્યુત ભારિત કરેલ છે. જો તેનું સ્થિતિમાન અચળ રાખીને તેની ત્રિજ્યા વધારવામાં આવે તો સપાટી પરના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં શું ફરક પડશે? તો હવે ધાતુના ગોળા માટે ધેટ મીન્સ મેટલ સ્ફિયર માટે E ઇક્વેશન આવું બની ગયા છે kq/r² અને પોટેન્શિયલ V તમે આવું બની ગયા છો kq/r. હવે અહીંયા મને 1 કીધું અને 2 કીધું, કારણ કે તમને એને E માં શું ફેર પડે છે ફાઇન્ડ કરવાનું કીધું છે. તો 1/2 કરું, so 1/2 that means or 2/1 બેટર રહેશે. તો શું થશે કે v/e તમે લખવાનું આવશે kq/r અને upon kq/r². તો kq/r કટ થઈ જશે તો અહીંયા r આવશે. so e v/r થઈ જશે, કારણ કે v/e r, so that's why e v/r. તમે r ડિક્રીઝ કરો છો, ત્રિજ્યા r ઇન્ક્રીઝ કરો છો. અહીંયા તમે કીધું છે the radius of the sphere is increased, r ઇન્ક્રીઝ કરો છો તો e ડિક્રીઝ થશે. Next question. The work done in placing a charge of 8 × 10⁻18 coulomb on condenser of capacity 100 microfarad. Simple છે, u q²/2c. ખાલી તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. Next question. We wish to obtain a capacitance of 5 microfarad by using some capacitors each of 2 microfarad. Then the minimum number of capacitor required is. ગુજરાતી મીડિયમ માટે 5 માઇક્રોફેરાડે નું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવા માટે 2 માઇક્રોફેરાડે ના ઓછામાં ઓછા કેટલા કેપેસિટરની જરૂર છે? તો જો તમે પેરેલલ માં જોડો 2 માઇક્રોફેરાડે ના 2 ને પેરેલલ માં જોડો એટલે 4 થઈ ગયું. હવે ત્રીજું 2 માઇક્રોફેરાડે વાળું જોડી નહીં શકો, નહીં તો 6 થઈ જાય, એટલે 3 તો આવે નહીં. તો આમ કરે છોકરા કે 2 માઇક્રોફેરાડે નું એક કેપેસિટર, આ 2 માઇક્રોફેરાડે નું સેકન્ડ કેપેસિટર, એટલે 4 થઈ ગયું. અને રિમેઇનિંગ 2 માઇક્રોફેરાડે ના 2 કેપેસિટર ને તમે સિરીઝમાં જોડી લો તો આ 1 થઈ જાય, c/2 થઈ જાય, ઇક્વલ હોય તો c/n એટલે c2 છે by 2 તો આ 1 થઈ ગયું. 1 + 2 + 2 એટલે 5 થઈ ગયું. તો ટોટલ 4 કેપેસિટરની રિક્વાયરમેન્ટ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન. The distance between the plates of a parallel plate capacitor is d. A metal plate of thickness is d/2 is placed between the plates. What will be its effect on the capacitance? ગુજરાતી મીડિયમ માટે સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટો વચ્ચેનું અંતર સ્મોલ d છે. d/2 જાડાઈની એક ધાતુની પ્લેટ આ બંને પ્લેટો વચ્ચે રાખવામાં આવે તો કેપેસિટન્સ પર શું અસર થાય?
તમે સમજી ગયા છો કે બે કેપેસિટર અને પ્લેટ હતી, બંને વચ્ચેનો ડિસ્ટન્સ a હતું, એમાં b થિકનેસનો તમે એક મેટલ સ્લેબ ઇન્સર્ટ કર્યો હતો, તો અહીંયા કેપેસિટન્સ c તમને આવું કંઈક મળતું હતું એપ્સિલોન 0 a upon small a minus b. અહીંયા d અને d/2 આપ્યું, તો અહીંયા હું લખીશ સ્મોલ d minus d/2, તો d/2 થાય તો 2 epsilon 0 a/d, તો બહુનો થશે, becomes double. Next question. If the frequency of a light in a photoelectric experiment is double, then stopping potential will, ગુજરાતી મીડિયમ માટે, જો ફોટો ઇલેક્ટ્રિક પ્રયોગમાં પ્રકાશની આવૃત્તિ બમણી કરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ ખાલી જગ્યા. હવે અહીંયા સિમ્પલ છે છોકરા, તમે જે ઇન્સર્ટ ફોટોન કરો છો એની એનર્જી hf માઈનસ વર્ક ફંક્શન જેટલી એનર્જી અને રિમેઇનિંગ એનર્જી મેક્સિમમ કાઇનેટિક એનર્જીના ફોર્મમાં તમને મળે છે, અધરવાઇઝ 1/2 mv2 એટલે કે kmax તમે લખી શકો છો ev0. તો અહીંયાથી હું તમને હવે એવું કીધું છે આપણે સ્ટોપિંગ પોટેન્શિયલમાં શું ફેર થાય છે એ જોવું છે, અને તમે એની ફ્રીક્વન્સી શું કરવામાં આવે છે, બમણી. તો અહીંથી હું v0 ને સબજેક્ટ કરું છું, તો v0 hf/e -50 આવું લખી શકો. હવે v0 ડેશ હું અહીંયા લખી નાખું છું 2hf/e, બીકોઝ ઓફ તમે એમ કીધું છે કે ફ્રીક્વન્સી ઓફ લાઇટ ઇન અ ફોટોઇલેક્ટ્રિક એક્સપેરિમેન્ટ ઇઝ ડબલ, તો આપની જગ્યાએ 2f માઈનસ આપણે લખી નાખીએ છીએ 50/e, અમને અહીંયા પણ એક e આવશે, હું લખતા ભૂલી ગયો છું. હવે આને મારે મેથેમેટિકલી આમ હું લખી શકું. હવે જે હું એપ્લાય કરું છું એ મેથેમેટિક્સ એપ્લાય કરું છું, સમજજો. 2 ને કોમન લઉં છું, લઈ ન શકાય, અહીંયા નથી આપ્યું, બટ એની જગ્યાએ હું લખું કે hf - e -250 પર 2 તો કોમન આવી ગયું upon e પ્લસ 50/e. હવે તમે જો ચેક કરો અને 2 ને મલ્ટીપ્લાય કરાવો એટલે 2hf/e આવી જાય, -250/e પ્લસ 50/e એટલે -50. તો તમને કેમ ખબર પડે? પણ એક્ચ્યુઅલ પોટેન્શિયલ જે તો એની રિસ્પેક્ટમાં કેટલો ચેન્જ થાય છે એવો આન્સર આપવાનો. તો જો આને હું v0 કહી શકું, સો v0 ડેશ = 2v0 પ્લસ 50/e, એટલે કે જે કાઈ 2v0 પોટેન્શિયલ જે છે એમાં એટલે જો તમને પૂછ્યું છે કે b ડબલ b હાફ becomes more than double becomes less than double, તો જો ડબલ તો છે એમાંય કંઈક એડ થાય છે, so that means v0 dash is greater than 2v0, so that means become more than double. એટલે આવું આપણે આન્સર જે છે એ અહીંયા પરફેક્ટ આન્સર બને એટલા માટે આપણે થોડું મેથેમેટિક્સ ની અંદર. Next question. The specific charge of a proton is 9.6 into 10⁷ coulomb per kilogram. The specific charge on an alpha particle will be. Okay, ગુજરાતી મીડિયમ માટે પ્રોટોન નો વિશિષ્ટ વિદ્યુતભાર 9.6 into 10⁷ કુલમ્બ છે. તો અહીંયા તમને એને સિમ્પલ કુલમ્બ પર કિલોગ્રામ એટલે E by m આવ્યું, 9.6 into 10⁷ છે કુલમ્બ પર કિલોગ્રામ. હવે આલ્ફા માટે શું થાય? ફોર આલ્ફા પાર્ટિકલ 2e થઈ જાય, માસ 4m થઈ, બીકોઝ આલ્ફા પાર્ટિકલ એટલે હિલિયમ ન્યુક્લિયસ 2he4. તો આની જગ્યાએ તમે ન લખી શકો e/2m. e/m ની વેલ્યુ તમારી પાસે ગિવન છે 9.6 into 10⁷ coulomb per kilogram divided by 2. So that means 4.8 into 10⁷ coulomb per kilogram. That is your correct answer. Next question. Two monochromatic beams A and B of equal intensities I hit a screen. The number of photons hitting the screen by beam A is twice of that hit by beam B. The ratio of the frequencies of the two beams will be. ગુજરાતી મીડિયમ માટે સમાન તીવ્રતા કેપિટલ I ધરાવતા બે એકરંગી પ્રકાશના બીમ પડદા પર અથડાય છે. બીમ A દ્વારા પડદા પર અથડાતા ફોટોનની સંખ્યા બીમ B દ્વારા પડદા પર અથડાતા ફોટોનની સંખ્યા કરતાં બમણી છે. તો આ બે બીમોનો આવૃત્તિનો ગુણોત્તર. તો અહીંયા બેઝિકલી ઇન્ટેન્સિટી એટલે ઊર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય, ધેટ મીન્સ જે એનર્જી ઇન્સિડન્ટ એનર્જી પર યુનિટ ટાઈમ એન્ડ પર યુનિટ એરિયા. બટ એમાં તમે n ફોટોનની એનર્જી લ્યો છો એટલે nhf થઈ જાય છે. તો અહીંયા હું I1/I2 I1 ની જે છે બીમ A દ્વારા પડદા પર અથડાતા ફોટોનની સંખ્યા બીમ B કરતા બમણી છે. એટલે અહીંયા હું 2n લખું છું, અહીંયા હું n લખું છું. hf અને hf એ આપણે આમ નામ રાખીએ છીએ. તો ધેટ મીન્સ કે તમને એને પૂછ્યું છે the ratio of the frequency of the two beams. તો એટલે અહીંયા એને ક્લિયરલી કીધેલું છે the number of photons hitting on the screen by beam A is twice of that hit of beam by B. આને અકોર્ડિંગ રેશિયો લઈ લેશું એટલે તમને તમારો આન્સર મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન. If the kinetic energy
if the kinetic energy of a particle is increased by 16 times the percentage change in the de Broglie wavelength of the particle is. ગુજરાતી મીડિયમ માટે જો કોઈ કણની ગતિ ઉર્જા વધારીને સોલ્વ નહીં કરવામાં આવે તો કણની de Broglie તરંગ લંબાઈમાં થતો પ્રતિશત ફેરફાર h/p p ની જગ્યાએ v બટ અહીંયા એને કાઇનેટિક એનર્જીના ફોર્મમાં આપ્યું છે એટલે તમને ખબર છે k તમે લખી શકો p²/2m તો p √2mk. હવે લેમ્ડા ડેશ હું લખી શકીશ h/√2m k નહીં 16 ટાઈમ્સ k થઈ જશે. સો ધેટ્સ વાય એને તમે લખી શકો છો 16 એટલે એનું રૂટ આવશે એનું તમે રૂટ લેશો તો 4 આવશે 4√2mk થઈ જાય એટલે લેમ્ડા ડેશ λ/4 થઈ ગયું કહેવાય. આની જગ્યાએ હું લેમ્ડા મૂકી દઉં તો હવે તમને એને ચેન્જ ઇન વેવલેન્થ કીધું છે, પરસેન્ટેજ ચેન્જ ઇન વેવલેન્થ કીધું છે. સો લેમ્ડા ડેશ માઈનસ લેમ્ડા અપોન આપણે લખી નાખીએ છીએ લેમ્ડા ડેશ એટલે આપણે લખી નાખીએ છીએ λ/4 અને એને એકોર્ડિંગ તમને લેમ્ડા ડેશ જે છે એ આપણે જોયું કે મ્યુ જે હતી પહેલા કરતા ઘટી ગઈ એટલે તમને આપણે આન્સરમાં અહીંથી તમને તરંગ લંબાઈની પ્રતિશત ફેરફાર પૂછ્યો છે તો બેઝિકલી આપણે શું કરશું ને લેમ્ડા માઈનસ લેમ્ડા ડેશ કરીએ એટલે તમારો આન્સરમાં તમને સરળતા રહે. લેમ્ડા માઈનસ લેમ્ડા ડેશ લેમ્ડાનો લેમ્ડા રાખો છો લેમ્ડા ડેશ એટલે આપણે λ/4 મૂકીએ છીએ પણ લેમ્ડા મલ્ટીપ્લાય 100 કરી નાખો પરસેન્ટેજ છે એટલા માટે બંને સાઈડ મલ્ટીપ્લાય 100 પરસેન્ટેજ માટે તો અહીંયા થઈ જશે 4 લેમ્ડા માઈનસ લેમ્ડા એટલે 3 લેમ્ડા/4 ઇન્ટુ લેમ્ડા મલ્ટીપ્લાય 100 પરસેન્ટેજમાં લેમ્ડા કટ થઈ ગયું 3/4 એટલે 0.75 થયું 100 વડે મલ્ટીપ્લાય કરશો સો 75% that is your correct answer. Next question. Okay, thank you.